મિત્રો ટૂંકમાં આપણે શીખીએ બીટા વિલોપન. ઘણીવાર આને જેટસેપના નિયમ તરીકે પણ પૂછતા હોય છે. તો યાદ રાખજો, તમને જે સંયોજન આપેલું છે, એક્ઝામ્પલ ફોર 2 બ્રોમો પેન્ટેનની વાત છે, બરાબર. બીજા ઉપર બ્રોમો જ આવ્યો ને પેન્ટેન. ઓકે, 5 કાર્બનની શૃંખલા છે એટલા માટે. તો યાદ રાખો બેટા, હેલોજન ઉપર જે હોય કાર્બન એ આલ્ફા તમારો થશે અને બાજુમાં આલ્ફાની બાજુમાં જે હોય એ બીટા. તો અહીં બે પોસિબિલિટી છે, એકવાર બીટા આ બનશે અને એકવાર બીટા અહીં બનશે. માટે તમને બે નિપજ મળશે. એમાં પહેલી નિપજની વાત કરીએ તો જો આ બીટા બનશે અને આલ્ફા હશે તો એની વચ્ચે શું થશે? આલ્ફા ઉપરથી હેલોજન જશે અને બીટા ઉપરથી હાઇડ્રોજન જશે, એટલે એક સંયોજન આપણને આવું મળશે 1 2 3. અહીંયા ડબલ બોન્ડ આવશે, પછી સી અને પછી સી. સંયોજન તમે પૂરું કરી લેજો, તમારી રીતે સમજજો. તો આને શું કહેવાશે? પેન્ટ ટુ ઇન, જે તમારી મેઇન પ્રોડક્ટ હશે 81%. અને બીજી પ્રોડક્ટ મળશે જેમાં આપણે આને આલ્ફા ગણીશું અને આને બીટા ગણીશું. તો આલ્ફા ઉપરથી હેલોજન અને બીટા ઉપરથી હાઇડ્રોજન જશે, તો કંઈક આવી નિપજ મળશે 1 2 3 4. ડબલ બોન્ડ અહીંયા આવશે, ડબલ બોન્ડ અહીં બનશે એટલે અહીંયાથી હાઇડ્રોજન જશે અને અહીંયાથી હેલોજન જશે. તો આપણને શું મળ્યું? પેન્ટ 1 ઇન મળ્યો. શું મળ્યો? પેન્ટ 1 ઇન. આ તમારી ઓછી પ્રોડક્ટ મળશે. આ મુખ્ય પ્રોડક્ટ છે બેટા, યાદ રાખજો. આ હતી બીટા વિલોપન પ્રક્રિયા.